હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ શ્રાવણ માસના વ્રતમાં ખાઈ શકાય તેવી ફરાળી મીઠાઈ. આ મીઠાઈ બનાવવામાં આપણે ના તો દૂધની જરૂર પડશે, ના માવાની કે ના પછી કોઈ પણ જાતના ડ્રાયફ્રૂટ્સ, અને સ્વાદ એવો કે તમે કાજુ કતલી પણ ભૂલી જાઓ. અને એકવાર બનાવી આખો મહિનો સુધી સ્ટોર પણ કરી શકાય. સૌથી પહેલાં મીઠાઈ બનાવવા માટે અહીં મેં 1 વાટકી સિંગદાણા લીધા છે. એ જ વાટકીના માપથી અડધી વાટકી આપણે સાકર લેશું. આજે હું મીઠાઈ સાકરથી તૈયાર કરીશ. તમે ઈચ્છો તો ખાંડ પણ લઈ શકો. આ જ સાકરમાંથી આ રીતે 2 ચમચી જેટલી સાકરને આપણે થોડી અલગ કાઢી લેશું. તેનો ઉપયોગ આપણે પછી કરવાનો છે. હવે માપીને રાખેલા સિંગદાણાને એક કડાઈમાં ઉમેરી અને શેકી લેશું. તેનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકવાના છે, જેથી તરત જ તેના ફોતળા નીકળી જાય. સિંગદાણાને ઠંડા થવા રાખી દેશું. ત્યાં સુધીમાં એક મિક્સર જારમાં 1/4 કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે ઝીણું નારિયેળનું ખમણ, આપણે માપીને રાખેલી સાકર હતી તે સાકર ઉમેરશું. ત્યાર પછી થોડા એલચી દાણા અને 2 પેકેટ આ રીતે મિલ્ક પાવડરના ઉમેરશું. મિલ્ક પાવડરના પાઉચ આ રીતે તમને સરળતાથી 10-10 રૂપિયાના કોઈ પણ દુકાનમાંથી મળી જશે. હવે ઢાંકણ ઢાંકી અને બધી વસ્તુને એકદમ સરસ ઝીણો પાવડર થઈ જાય એ રીતે પીસી લેવાનું. જો તમને એવું લાગે કે સાકર બરોબર નથી પીસાણી તો તમે એક વખત તેને ચાળી પણ શકો. હવે તેને સાઈડમાં રાખશું. સિંગદાણા સરસ ઠંડા થઈ ગયા પછી તેના મેં આ રીતે ફોતરા કાઢી લીધા છે. સિંગદાણાને પણ મિક્સર જારમાં ઉમેરી અને એકદમ સરસ ઝીણા થઈ જાય એ રીતે પીસી લેશું. હવે 1 પિંચ ફૂડ કલરમાં 1 ચમચી જેટલું દૂધ ઉમેરશું. કલરને આ રીતે દૂધની સાથે ઓગાળી લેશું અને આપણે બધી વસ્તુ આગળ પીસીને રાખેલી હતી તેમાં ઉમેરી દેશું. ઉપરથી 1 ચમચી જેટલું ઠંડુ દૂધ અલગથી ઉમેરશું, જેથી મીઠાઈના મિશ્રણમાં સરસ બાઇન્ડિંગ આવી જાય. તો અહીં ફક્ત મેં 2 ચમચી દૂધ ઉમેરેલું છે. દૂધ વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે બધી વસ્તુને હાથેથી આ રીતે મિક્સ કરી દેવાની. રોટલીનો લોટ બાંધતા હોય એ જ રીતે આ મિશ્રણને આપણે ભેગું કરી લેવાનું. આમાં આપણે મિલ્ક પાવડર ઉમેરેલો છે, તો ખૂબ જ સરળતાથી તે ભેગું થઈ જશે. અને આ રીતે મીઠાઈ બનાવશું તો મીઠાઈ માવા વગર પણ એકદમ સરસ માવેદાર બનીને તૈયાર થશે. હવે આપણે જે માપીને રાખેલી સાકર હતી તેને કડાઈમાં ઉમેરી સાકર ડૂબે એટલું પાણી ઉમેરી દેવાનું અને તેની ચાસણી તૈયાર કરી લેશું. 2 થી 3 મિનિટની અંદર આપણી ચાસણી બની તૈયાર થઈ જશે. ચાસણી ખૂબ જ ઓછી છે તો બિલકુલ વધારે સમય નહીં લાગે. 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ચાસણીનું એક ટીપું આ રીતે વાટકીમાં પાડી ચેક કરીએ તો તેમાં હલકો એવો તાર બને છે. આ રીતે એક તાર બની અને તૂટી જાય એટલે આપણે જે સિંગદાણા પીસીને રાખેલા હતા તેને ઉમેરી દેશું. ચમચાથી હલાવી મિક્સ કરી દેશું અને હવે તરત જ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. સિંગદાણામાં બિલકુલ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને ચાસણીની સાથે હલાવી અને મિક્સ કરી દેવાનું. ચમચાના પાછળના ભાગથી આ રીતે આપણે દબાવતું જવાનું, જેથી આ મિશ્રણ એકદમ સરસ સ્મૂથ થઈ જાય અને જરાય ગાંઠા ન પડે. આ સમયે તમને એવું લાગતું હશે કે મિશ્રણ થોડું ઢીલું છે, પરંતુ 1 થી 2 મિનિટ જેવો સમય થશે એટલે તરત જ તે જામવા લાગશે. હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે, તો હવે તેને એક થાળીમાં કાઢી લેશું. હવે આપણે તેમાં હાથ લગાવી શકીએ તેવું આપણે તેને થોડું ઠંડુ કરી લેશું. એકદમ ઠંડુ પણ નથી થવા દેવાનું. હવે આ રીતે લોટ બાંધતા હોય એ રીતે બધું સરસ મિક્સ કરી અને આપણે તેને થોડું મસળી લેવાનું, જેથી તે થોડું સ્મૂથ થઈ જશે. ત્યાર પછી મેં આ રીતે એક બટર પેપર લીધેલું છે. તેની ઉપર આ મીઠાઈનું મિશ્રણ બધું એકી સાથે રાખી દેવાનું છે. તમે ઈચ્છો તો બટર પેપર ઉપર થોડું ઘી પણ લગાવી શકો, અને તમારા ઘરમાં બટર પેપર ન હોય તો તમે કોઈ પણ થાળી ઉપર કે પછી કિચન પ્લેટફોર્મ ઉપર પણ આ મીઠાઈને બનાવી શકો. હાથેથી હળવા હાથે આ રીતે આપણે તેને શેપ દઈ દેવાનો. એક વાટકીમાં પાછળના ભાગમાં ઘી લગાવી અને આ રીતે બધી બાજુથી મીઠાઈનું મિશ્રણ એકસરખું કરી લેવાનું અને ત્યાર પછી વેલણની મદદથી એકદમ હળવા હાથે આપણે તેને વણી લેવાનું. બધી બાજુ ચોપિંગ બોર્ડને ફેરવતા જશું અને એકદમ સરસ પાતળું થઈ જાય એ રીતે તેને વણી લેશું. આ કામ આપણે ફટાફટ જ કરવાનું છે. થોડું ગરમ ગરમ મિશ્રણ હોય ત્યારે જ તેને જલ્દીથી વણી લેવાનું, નહીંતર તે તરત જ સેટ થઈ જશે. હવે તેની ચારેય કિનારીઓને આ રીતે છરીની મદદથી અલગ કરી દેશું અને મીઠાઈનો શેપ એક સરખો કરી લેવાનો. બધી બાજુથી એકદમ સરસ ચોરસ કરવાની છે. તો આ રીતે વધારાની કિનારી હતી તેને મેં અલગ કરી દીધી છે. તેને આપણે ખાઈ લેવાની. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. સિંગ પાક ખાતા હોય તેવો તેનો સ્વાદ આવશે. હવે આપણે આગળ જે મિશ્રણ તૈયાર કરીને રાખેલું હતું તેનો આ રીતે રોલ બનાવી લેવાનો છે અને તેને મીઠાઈની ઉપર વચ્ચોવચ્ચ રાખી દેવાનો છે. હવે ખૂણેથી આ રીતે મીઠાઈનું મિશ્રણ ઉચકાવી
અને આપણે તેનો રોલ તૈયાર કરી લેવાનો. હળવા હાથે બટર પેપરને આ રીતે ઊંચું કરી અને રોલ વાળી લેવાનું. જે રીતે મેં વિડીયોમાં બતાવેલું છે એ જ રીતે એકદમ હળવા હાથે આપણે રોલ વાળવાનો છે. ત્યાર પછી 2 હાથની મદદથી આ રીતે રોલને ગોળ ગોળ ફેરવવાનો છે, તો જેથી અંદરનું મીઠાઈનું મિશ્રણ છે તે રોલની સાથે એકદમ સરસ ચોંટી જશે. સાઈડથી પણ આ રીતે આપણે બંને બાજુથી દબાવતા જઈ અને તેને શેપ આપી દેવાનું. હવે આપણે તેને બટર પેપરમાં વીંટી અને 1 કલાક માટે ફ્રીજમાં સેટ થવા રાખી દેવાનું. 1 કલાકમાં તે સરસ સેટ થઈ જશે. હવે 1 કલાક જેવો સમય થઈ ગયો છે. રોલને આપણે કટ કરીને જોઈ લેશું, તો તમે જોઈ શકશો કેટલી સરસ સોફ્ટ મીઠાઈ બનીને તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. આપનો કિંમતી સમય આપી વિડીયો અહીં સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર.